એક નાનકડું અને સુંદર ગામ હતું. આ ગામમાં એક ખૂબ જ દયાળુ ગાય રહેતી હતી, જેનું નામ ગૌરી હતું. ગૌરી રોજ સવારે ખેડૂતના લીલાછમ ખેતરોમાં ચરવા માટે જતી હતી. ગૌરી સ્વભાવે અત્યંત શાંત અને સૌમ્ય હતી. તે ગામના દરેક પશુ અને પક્ષીઓને પ્રેમ કરતી. તેની માયા એટલી હતી કે ગામના નાના બાળકો પણ તેની સાથે રમતા અને ગૌરી તેમને ખૂબ ગમતી. એક દિવસની વાત છે, એક નાનકડું વાછરડું રસ્તો ભૂલી ગયું અને તેના ટોળાથી છૂટું પડી ગયું. અજાણ્યા રસ્તા પર તે એકલું પડી જતાં ખૂબ ડરી ગયું હતું અને મદદ માટે રડી રહ્યું હતું. ગૌરી જ્યારે ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેણે વાછરડાના રડવાનો અવાજ સાંભળ્યો. તે તરત જ તેની પાસે ગઈ. ગૌરીએ પોતાની મમતાથી વાછરડાને પંપાળ્યું અને તેને શાંત કર્યું. વાછરડાનો ડર હવે ગાયબ થઈ ગયો હતો. ગૌરીએ તે વાછરડાને રસ્તો બતાવ્યો અને તેને સુરક્ષિત રીતે તેના ઘર સુધી પહોંચાડ્યું. પોતાના બચ્ચાને સહી સલામત જોઈને વાછરડાની માતાની ખુશીનો પાર ન રહ્યો. તેણે ગૌરીનો આભાર માન્યો.